Myself Viral Bilal, working as a lecturer in Vallabhpuri Polytechnic. In previous lecture, we have seen first method of contiguous allocation single process monitor. Okay. Today we are going to see multi-programming with fixed partition. Okay. The last lecture માં આપણે જોયું single process monitor અને આજે સ્ટાર્ટ કરીએ છીએ આપણે second method of contiguous allocation, multi-programming with fixed partition. Okay. તો આપણે જે first lecture single process monitor જોયેલું એમાં શું હતું કે જે મેમરીનું એલોકેશન થાય એમાં શું હોય કે મેમરી બે એની સાથે શેર કરેલી એક ઓપરેટિંગ સિસ્ટમ અને બીજી પ્રોસેસ સાથે. આમાં શું એક સિંગલ પ્રોસેસ મોનિટરમાં શું હતું એક જ પ્રોસેસ એટ અ ટાઈમ એક્ઝિક્યુટ થઈ શકે. ઓકે. હવે છે મલ્ટી પ્રોગ્રામિંગ વિથ ફિક્સ સાઇઝ પાર્ટીશન. તો મલ્ટી પ્રોગ્રામિંગ વિથ ફિક્સ સાઇઝ પાર્ટીશન એટલે શું કે આ મેથડની અંદર મલ્ટિપલ પ્રોસેસ અલાઉ કરે, મલ્ટિપલ પ્રોસેસ તમે એક્ઝિક્યુટ કરી શકો. તમે જોઈ શકો છો કે this method allows multiple processes to execute simultaneously. એટલે કે તમે કોઈ પ્રોગ્રામ એક્ઝિક્યુટ કરો, મલ્ટિપલ પ્રોગ્રામ એક્ઝિક્યુટ કરો તો એની મલ્ટિપલ પ્રોસેસ હોય. એ પ્રોસેસ ક્યાં જાય આપણી મેઇન મેમરીમાં એટલે કે RAM ની અંદર. તે મલ્ટિપલ પ્રોસેસને એક્ઝિક્યુટ થવા દે. કઈ મેથડ? મલ્ટી પ્રોગ્રામિંગ વિથ ફિક્સ પાર્ટીશન અથવા એને કહી શકીએ સ્ટેટિક પાર્ટીશન. ઓકે. એટલે કે તમારે સાયમલ્ટેનિયસલી બે કામ કરવા હોય, બે પ્રોસેસ એક્ઝિક્યુટ કરવી હોય તો તમે આ મેથડથી કરી શકો. તમને કીધું એમ જેમ ફર્સ્ટ મેથડમાં મેમરી ઇઝ શેર્ડ અમંગ ઓપરેટિંગ સિસ્ટમ એન્ડ વેરિયસ સાયમલ્ટેનિયસલી રનિંગ પ્રોસેસ. એટલે કે આપણે જે સપોઝ એક્ઝામ્પલ તમારી આ રીતની મેમરી હોય તો એને બે સેક્શનમાં ડિસ્ટ્રીબ્યુટ કરવામાં આવે. એક છે તમારી OS અને બાકીની જે મેમરી છે તમારી જે પ્રોસેસીસ જે આવશે એના માટે ડિસ્ટ્રીબ્યુટ કરેલી હોય. બરાબર. Multi-programming increases the CPU utilization. CPU can kept busy among all time by keeping more than one process simultaneously in memory. એટલે કે આ મેથડથી શું થશે કે આપણું જો આ જે તમારી મેઇન મેમરીમાં આવશે એ કોનો પ્રોગ્રામ આવશે? આપણા યુઝરના પ્રોગ્રામ. બરાબર. ફોર એક્ઝામ્પલ તમે ટર્બો C યુઝ કરો, એ એક્ઝિક્યુટ કરો એટલે એની પ્રોસેસ ક્યાં આવશે? આ મેઇન મેમરીમાં. એ મેઇન મેમરીમાં જે પ્રોસેસ આવશે એક્ઝિક્યુટ થશે કોના થ્રુ થશે? તો કે CPU થ્રુ થશે. ઓકે. તો CPU આ મેથડથી શું થાય કે તમારે મલ્ટિપલ પ્રોસેસ તમારે એક્ઝિક્યુટ થતી હોય એટલે CPU કન્ટિન્યુઅસલી શું રહે? બિઝી રહે અને સાયમલ્ટેનિયસલી એને કામ સાયમલ્ટેનિયસલી પ્રોસેસ એક્ઝિક્યુટ થતી હોય. તો હવે આ જે મેમરી છે એ બે ભાગમાં ડિસ્ટ્રીબ્યુટ થયેલી છે, એક OS અને બાકીની જગ્યા રાખી પ્રોસેસ માટે. ઓકે. તો મેમરી ઇઝ ડિવાઇડેડ ઇન્ટુ ફિક્સ્ડ પાર્ટીશન કેન બી ઇક્વલ ઓર અનઇક્વલ ફોર ડિફરન્ટ પ્રોસેસીસ. એટલે આ જે મેમરી જે બચી સાયમલ્ટેનિયસલી પ્રોસેસ આવશે તે પ્રોસેસ માટે એને જગ્યા એલોકેટ કરવી પડે, મેમરી એલોકેટ કરવી પડે. તો આ મેથડની અંદર શું કરવામાં આવે? આ જે જગ્યા બચી એને ડિફરન્ટ પાર્ટીશનની અંદર આ રીતે ડિસ્ટ્રીબ્યુટ કરી દેવામાં આવે. હવે આ પાર્ટીશન એવું જરૂરી નથી કે એક જ સાઇઝના અને એવું જરૂરી પણ નથી કે અનઇક્વલ સાઇઝના. પણ જનરલી મોસ્ટલી આ મેથડની અંદર શું કરવામાં આવે કે અનઇક્વલ સાઇઝના પાર્ટીશન રાખવામાં આવે. કોઈ પાર્ટીશનની સાઇઝ મોટી હોય તો કોઈ પાર્ટીશનની સાઇઝ નાની હોય. ઓકે. તો આ થયું મેમરીની એલોકેશન કેવી રીતના થાય. ફરીથી કે આપણે મેઇન મેમરી છે એને પહેલા બે ભાગમાં ડિસ્ટ્રીબ્યુટ કરવામાં આવે, એક ઓપરેટિંગ સિસ્ટમ અને બાકીની ભાગ છે હવે પ્રોસેસ એક્ઝિક્યુટ થાય એના માટે. હવે બાકીના જે સેક્શન છે એને કેવી રીતના પાર્ટીશન કરવામાં આવશે કે કોઈ અનઇક્વલ સાઇઝ ના હોય, કોઈ ફિક્સ સાઇઝ નહીં હોય કે આની બધાની પાર્ટીશનની સેમ સાઇઝ હોય એવું જરૂરી નથી. ફોર એક્ઝામ્પલ આને 2 MB નું રાખ્યું, આને 3 MB નું રાખ્યું, આને 1 MB નું રાખ્યું, એ રીતે પણ રાખે. અનઇક્વલ સાઇઝના પાર્ટીશન રાખવામાં આવે. ઓકે. નેક્સ્ટ જોઈએ કે each partition occupy exactly one process. એટલે કે તમને આપણે ફિગરમાં જોયું એ પ્રમાણે જે પાર્ટીશન જે ક્રિએટ કરે તે એક પાર્ટીશનની અંદર એક જ પ્રોસેસ સ્ટોર થઈ શકે. એટલે કે જ્યારે તમારો પ્રોગ્રામ એક્ઝિક્યુટ થાય અને મેમરીમાં આવે ત્યારે શું કરે કે ફ્રી પાર્ટીશન એને ફાઇન્ડ કરે અને ફ્રી પાર્ટીશનની અંદર એ પ્રોસેસ હોલ્ડ કરે. જો કોઈ પ્રોસેસ એટલે કે કોઈ પ્રોસેસ એક્ઝિક્યુટ થાય અને કોઈ પાર્ટીશન અવેલેબલ નહીં હોય તો એને શું કરવું પડે? વેઇટ કરવી પડે કે જ્યાં સુધી આગળની પ્રોસેસ કમ્પ્લીટ નહીં થાય ત્યાં સુધી. ઓકે. તો આ જે મેથડ છે એને બે મેથડની અંદર ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવી છે કે ટુ પોસિબલ મેથડની અંદર ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવી. ઓકે. તો ફર્સ્ટ મેથડ છે યુઝિંગ મલ્ટિપલ ઇનપુટ ક્યુ અને યુઝિંગ સિંગલ
ઇનપુટ ક્યુ. જો ફર્સ્ટ મેથડ છે મલ્ટિપલ ઇનપુટ ક્યુ અને બીજી મેથડ છે સિંગલ ઇનપુટ ક્યુ. મલ્ટિપલ ઇનપુટ ક્યુમાં શું થાય, મેં તમને કીધું આગળ ફિગરમાં જોઈએ એ પ્રમાણે કે મેમરીને બે પાર્ટીશનમાં ડિસ્ટ્રીબ્યુટ કરો, ઓએસ અને બાકીની પ્રોસેસીસ માટે. હવે આમાં એક્ઝામ્પલ માટે 4 પાર્ટીશન પાડ્યા છે બાકીની મેમરીમાં, પાર્ટીશન 1, 2, 3 અને 4. જો આમાં બધાની સાઈઝ અલગ અલગ, પાર્ટીશન 4 અને પાર્ટીશન 1 ની સાઈઝ સેમ છે અને પાર્ટીશન 2 અને 3 મોટી સાઈઝના રાખેલા છે. તો આ જે મલ્ટિપલ ઇનપુટ ક્યુ છે તેમાં શું કરવામાં આવે કે તમારું જે પાર્ટીશન છે નાના પાર્ટીશનની અંદર નાની પ્રોસેસ હોલ્ડ થાય અને મોટા પાર્ટીશનની અંદર મોટી પ્રોસેસ હોલ્ડ થાય. આ એક એનો નિયમ છે કે તમારું પાર્ટીશન 1 અને 4 છે એ શાના માટે છે, નાની પ્રોસેસીસ માટે. પાર્ટીશન 2 અને 3 શાના માટે છે, તો કે મોટી પ્રોસેસ આવે એના માટે. તો આ જે તમને સ્ક્વેર બ્લોક છે ડિસ્ટ્રીબ્યુટ કરેલા એ શું છે, તમારી પ્રોસેસ છે. ફોર એક્ઝામ્પલ કોઈ તમે પ્રોગ્રામ એક્ઝિક્યુટ કરો અને પ્રોસેસ તમારી અંદર આવે તો તમારી નાની પ્રોસેસ હોય તો એ નાના પાર્ટીશન વાળી ક્યુમાં એને હોલ્ડ થઈ જશે. ફોર એક્ઝામ્પલ તમે ટર્બો સી એક્ઝિક્યુટ કરો, એની પ્રોસેસ નાની છે તો એને અહીંયા ક્યુમાં એડ કરી દે. તમે વર્ડની ફાઇલ પ્રોગ્રામ રન કરો, એ પણ પ્રોસેસ નાની છે તો એને આની પાછળ ક્યુમાં મૂકી દે. જો અહીંયા જગ્યા ખાલી હોય તો અહીંયા વર્ડની પ્રોસેસ એડ કરે. ફોર એક્ઝામ્પલ ત્યાર પછી કોઈ તમે મૂવી એક્ઝિક્યુટ કરો, કોઈ પ્લેયરની મીડિયા પ્લેયરની અંદર એક્ઝિક્યુટ કરો, એનું પાર્ટીશન મોટું છે તો એ મોટા પાર્ટીશનની અંદર એલોકેટ કરી દે. પણ અહીંયા તમારી જે સ્મોલ પાર્ટીશન છે સ્મોલ પ્રોસેસ માટે, તો તમારું અહીંયા આ જગ્યા ખાલી છે, ફોર એક્ઝામ્પલ પાર્ટીશન 3 ખાલી છે અને ફરીથી તમે કોઈ નાનો પ્રોગ્રામ એક્ઝિક્યુટ કરો અને એની નાની જે પ્રોસેસ છે એને કમ્પલસરી કઈ ક્યુમાં આવવું પડે, કે નાના પાર્ટીશનની પાછળ. તો આનો ડિસએડવાન્ટેજ શું છે કે જે બિગ સાઇઝના પાર્ટીશન છે તમારા વેસ્ટ જ જાય. એ પાર્ટીશન ખાલી છે તો પણ આપણે એને યુટિલાઇઝ કરી શકતા નથી. ઓકે, તો આ એક એનો ડિસએડવાન્ટેજ છે કે નાની પ્રોસેસ નાના પાર્ટીશનમાં જ એક્ઝિક્યુટ થાય અને મોટી પ્રોસેસ મોટા પાર્ટીશનની જ એક્ઝિક્યુટ થાય. ઓકે, આ થયું મલ્ટિપલ ઇનપુટ ક્યુ. હવે છે સિંગલ ઇનપુટ ક્યુ. પાર્ટીશન સેમ છે પણ શું કરવામાં આવે કે તમને ક્યુમાં એક જ ક્યુ હોય, આની અંદર કેવો મલ્ટિપલ ક્યુ હતી, આની અંદર સિંગલ ક્યુ છે. ફોર એક્ઝામ્પલ તમે ટર્બોસીનો કોઈ પ્રોગ્રામ એક્ઝિક્યુટ કરો તો ટર્બોસી વાળીને ક્યુમાં મૂકી દીધી. વર્ડમાં તમે એક્ઝિક્યુટ કરો તો વર્ડ વાળી પ્રોસેસને મૂકી દીધી. ત્યાર પછી તમે કોઈ મૂવી પ્લે કરો તો એની પાછળ મૂકી દીધી. તો અહીંયા પેલું ટર્બોસી જ્યારે એક્ઝિક્યુટ થાય તો નાની પ્રોસેસ છે તો એને નાના પાર્ટીશન 1 માં એક્ઝિક્યુટ કરી. ત્યાર પછી જો એક્ઝિક્યુટ કરો તમારે વર્ડ થાય તો આ પાર્ટીશન 1 બિઝી છે તો એને ક્યાં મૂકી પાર્ટીશન 4 ની અંદર. ઓકે, હવે મીડિયા પ્લેયર છે એ પણ ફાઇલ સપોઝ નાની હોય, તમારી નાની પ્રોસેસ હોય તો આ બે જે પાર્ટીશન છે, પાર્ટીશન 2 અને પાર્ટીશન 3, બરાબર, તો એની સાઈઝ મોટી છે એટલે એની અંદર મોટી પ્રોસેસ હોલ્ડ કરે. તો આ મીડિયા પ્લેયરની જે પ્રોસેસ છે એ નાની છે તો એને શું કરવું પડે કે પાર્ટીશન 1 કે પાર્ટીશન 4 ની પ્રોસેસ કમ્પ્લીટ નહીં થાય ત્યાં સુધી એને શું કરવું પડે, વેઇટ કરવું પડે. તો આનો પણ એક ડિસએડવાન્ટેજ છે કે પાર્ટીશન 2 અને 3 ખાલી છે તો પણ એ યુઝ કરી શકતા નથી, યુટિલાઇઝેશન કરી શકતા નથી. ઓકે, તો આ થયું તમારું મલ્ટિપલ ઇનપુટ ક્યુ અને સિંગલ ઇનપુટ ક્યુ. જો આપણે ડિસ્ક્રાઇબ કરી રહ્યો એ પ્રમાણે મલ્ટિપલ ઇનપુટ ક્યુ છે એમાં શું છે, ઈચ પાર્ટીશન એઝ સેપરેટ ક્યુ ઇઝ મેઇન્ટેન. એટલે કે આપણે જોયું તેમ બધા પાર્ટીશનની એક સેપરેટ ક્યુ રાખેલી છે. whenever any process comes it is put in a queue for smallest partition large enough to hold. એટલે કે જેવી કોઈ પ્રોસેસ આવે તો જે સ્મોલેસ્ટ પાર્ટીશન છે એને સ્મોલેસ્ટ પ્રોસેસીસ અસાઇન કરવામાં આવે. એટલે કે નાની પ્રોસેસ આવે તો નાના પાર્ટીશન જ અસાઇન કરવામાં આવે. અને when partition becomes free process from the front end queue allotted that partition. એટલે કે અહીંયા તમારી એક પ્રોસેસ તમારી પાર્ટીશન 1 માં ચાલે છે, હવે એની પાછળ બીજી ક્યુમાં હોય તો આ પાર્ટીશનની જે પહેલી પ્રોસેસ કમ્પ્લીટ થાય ત્યાં સુધી આને શું કરવું પડે, વેઇટ કરવું પડે. તેનો ડિસએડવાન્ટેજ શું છે, ઇફ ક્યુ ફોર અ લાર્જ પાર્ટીશન ઇઝ એમ્પ્ટી. એટલે કે લાર્જ પાર્ટીશન છે એના માટેની ક્યુ ખાલી છે તો પણ આપણે સ્મોલ પાર્ટીશનની જે પ્રોસેસ વેઇટિંગમાં છે એને આપણે બિગ પાર્ટીશનની અંદર સેન્ડ કરી શકતા નથી. તો આ શું થયું એને ડિસએડવાન્ટેજ છે. એટલે કે આપણે ફ્રી મેમરી જે અવેલેબલ છે એ શું થાય, વેસ્ટ જાય. હવે જે સિંગલ ઇનપુટ ક્યુ એટલે કે આપણે આજે જોયું એની અંદર શું કરવામાં આવે કે ઈચ પાર્ટીશન સેપરેટ ક્યુ ઇઝ મેઇન્ટેન. સિંગલ ઇનપુટ ક્યુમાં શું આવે કે પહેલામાં શું હતું કે બધાની ક્યુ અલગ હતી, આની અંદર એક જ ક્યુ
રાખવામાં આવે અને બધી પ્રોસેસ લાઈનમાં હોય. જ્યારે પહેલામાં શું હતું, બધા પાર્ટીશનની સેપરેટ ક્યુ હતી. whenever any partition becomes free, એટલે કે જ્યારે પાર્ટીશન તમારું ફ્રી થાય ત્યારે જે પ્રોસેસ તમારી ક્યુમાં આવતી હોય એ તમારી સિલેક્ટ થતી જાય. આપણે જોઈએ એ પ્રમાણે કે અહીંયા તમારી જે પ્રોસેસ આવી તો જે પ્રમાણે અહીંયા પહેલા પાર્ટીશનમાં ગઈ, બીજી પ્રોસેસ પાર્ટીશન 4 માં ગઈ, ત્રીજી પ્રોસેસ પણ નાની જ છે તો આપણી પાસે નાના પાર્ટીશન કયા છે, પાર્ટીશન 1 અને પાર્ટીશન 4. તો એને શું કરવું પડે કે આ બે પાર્ટીશનમાંથી કોઈ પ્રોસેસ કમ્પ્લીટ થાય ત્યાં સુધી વેઇટ કરવું પડે. Search entire queue and select largest process which can fit in the partition. એટલે મેં કીધું એ પ્રમાણે નાની પ્રોસેસ હોય એ નાના પાર્ટીશનમાં જાય અને મોટી પ્રોસેસ હોય એ મોટા પાર્ટીશનની અંદર જાય. એનો ડિસએડવાન્ટેજ છે starvation of possible for small process. એટલે કે તમારી સ્મોલ પ્રોસેસ ક્યુમાં હોય અને તમારે બિગ પાર્ટીશન તમારે ખાલી હોય તો પણ આપણે એનું યુટિલાઇઝેશન કરી શકતા નથી. તો આ થયું તમારું મલ્ટી પ્રોગ્રામિંગ વિથ ફિક્સ પાર્ટીશન અથવા સ્ટેટિક પાર્ટીશન. ઓકે, તો હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોઈશું મલ્ટી પ્રોગ્રામિંગ વિથ ડાયનેમિક પાર્ટીશન. આ જોયું આપણે સ્ટેટિક પાર્ટીશન, હવે નેક્સ્ટમાં જોઈશું આપણે ડાયનેમિક પાર્ટીશન. ઓકે, થેન્ક યુ. ઓકે, અને આના જે એડવાન્ટેજ છે એ જોઈ લઈએ કે ફિક્સ સાઇઝ પાર્ટીશન છે ને એડવાન્ટેજ શું છે, એની ઇમ્પ્લિમેન્ટેશન સિમ્પલ છે કેમ કે જેટલા પાર્ટીશન છે એટલી જ પ્રોસેસ આપણે રહી શકીએ. સપોઝ 4 પાર્ટીશન છે તો 4 પાર્ટીશનમાં 4 જ પ્રોસેસ એક્ઝિક્યુટ, નાના પાર્ટીશનની અંદર નાની પ્રોસેસ, મોટા પાર્ટીશનની અંદર મોટી પ્રોસેસ. હા, એટલે ઓવરહેડ છે તમારું લો થઈ જાય. હવે ડિસએડવાન્ટેજ શું છે આપણે વાત કરીએ એ પ્રમાણે કે ફિક્સ સાઇઝ છે કે તમારે મોટા પાર્ટીશનની અંદર મોટી પ્રોસેસ જ રહે, નાના પાર્ટીશનની અંદર નાની પ્રોસેસ છે. એટલે કે જે આપણું મેમરી છે એનો વેસ્ટેજ વધારે છે. Partition of fixed size, so any space in partition not used by process is wasted. એટલે મેં તમને કીધું એ પ્રમાણે જે તમારી જે પાર્ટીશનની જે મેમરી વેસ્ટ થાય એને શું કહેવામાં આવે, ઇન્ટરનલ ફ્રેગમેન્ટેશન. થેન્ક યુ.